શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે ત્યારે ભગવાન શિવ શંકરની આરાધનાના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવ શંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા હતા. શ્રાવણ માસ અને સોમવારના પહેલા દિવસનો શુભ સમન્વય ઘણા વર્ષો બાદ સદાયો છે ત્યારે પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવીને ભગવાનની આરાધના કરવા માટે પહોંચ્યા હતા. લીના ગોસ્વામીએ કહ્યું કે ઘણા વર્ષો આવો યોગ આવ્યો છે ઘણા વર્ષે આવો યોગ આવ્યો છે જ્યારે સોમવારથી શરૂઆત અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે. પહેલા અને છેલ્લા દિવસે સોમવાર આવે ખૂબ સનાતન ધર્મમાં માનવામાં આવે છે. જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે એટલે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે અને દર્શન પણ વધારે મોટી સંખ્યામાં લોકો આવે છે. દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકો માટે પૂજા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઋણતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું. સૂર્યનારાયણ ભગવાને પણ તપ કરીને પ્રસન્ન કર્યા હતા અને મહાદેવે પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું. તેથી અહીં વિશેષ મહત્વ હોય ભાવિક વાવનો મનોકામના પર અહીં પૂર્ણ થાય છે. रीना शैलेश कुमार गोस्वामी। पवित्र श्रावण महीना शुरू થાય છે ને દેવોનો દેવ મહાદેવ એનું આ પવિત્ર મહિનો છે અને ખૂબ પૌરાણિક આ મંદિર છે અને કાંતારેશ્વર ધામ કપિલાશ ભાનુ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણ તપ કરીને ભગવાનને પ્રસન્ન કરેલા અને અહીંયા ભગવાન પ્રગટ થયેલા. કપિલ મુનિ ભગવાનનો અહીંયા આશ્રમ હોવાથી એને કપિલાશ્રમ પણ કહેવામાં આવે છે અને કપિલ મુનિ ભગવાને કપિલા ષષ્ઠીને દિવસે કપિલા ગાયનું દાન કર્યું અને બધી મનોકામના બધાની પૂર્ણ થઈ. કપિલ મુનિ ભગવાન ત્યાર પછી અહીંયાથી જતા રહ્યા, તપ કરવા માટે નીકળી ગયા. ત્યાર પછી કાર્યક્રમે અહીંયા વરસાદ અને રેલ ધરતીકંપ બધું આવતું ગયું અને ભગવાન અંદર સમાઈ ગયા. ત્યાર પછી બધું કાંટાળું જંગલ થઈ ગયું. આજુબાજુ એટલું જંગલ વચ્ચે ભગવાન દેખાતા નહોતા, દ્રશ્યમાન નહોતા. ત્યારે ઘણા વર્ષો પહેલા રાંદેર અને જંગીરપુરા ગામથી ગોવાળીઓ ગાયો લઈને ચરાવવા માટે આવતો હતો. તેમાંની એક ગાય પોતાના દૂધનો અભિષેક તો એક ચોક્કસ જગ્યાએ કરતી હતી કે જ્યાં શિવલિંગ ખરેખર હતું પણ એની કોઈને ખબર નહોતી. તો માલિકને એમ થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી. એટલે એક દિવસ માલિક અહીંયા પાછળ આવ્યા, બધા આવ્યા અને જોયું કે ગાય શું કરે છે કે કેમ દૂધ નથી આપતી. તો ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ અને દૂધનો અભિષેક કર્યો પોતાના આંચળમાંથી અને પાછળ દોડતા હોવાથી ગાય ડરી ગઈ અને ભાગી ગઈ. પણ ગાયના ખરીનો ભાગ એ રહી ગયો એ તમને શિવલિંગમાં દ્રશ્યમાન થશે. અને એ જે આ પૌરાણિક કથા છે લોકવાયકા તો છે પણ મેં કપિલ મુનિ ભગવાનનું જે કીધું એ ઘણી લોકવાયકા છે. રામ ભગવાને પણ અહીંયા જ્યારે ઋષિમુનિઓએ સ્નાન કરવું હતું ત્યારે કુંડમાં એક તીર મારીને પાણી ઉત્પન્ન કર્યું અને ઋષિમુનિઓએ સ્નાન કર્યું અને પાંડવો પણ અહીંયા સ્નાન કરવા આવેલા અને પછી 5 પાંડવના અવારે ગયેલા એવી પણ એક લોકવાયકા છે. અને તાપી પુરાણમાં પણ મહાદેવનો ઉલ્લેખ છે. અને કાંતાર શબ્દ સંસ્કૃતમાં આપણે જોઈએ તો એનો અર્થ થાય છે કાંટા અને કાંટાળું જંગલ હોવાથી એ આપણા આ જે મહાદેવ છે તેનું નામ કાંતારેશ્વર મહાદેવ પડ્યું અને ગામનું નામ પણ કતાર ગામ પડ્યું.